સુરતના પીપલોદ રોડ પર આવેલી અમર રેસ્ટોરન્ટના મહિના પહેલા રેનકોટ અને હેલ્મેટ પહેરી ₹2.40 લાખની ચોરી કરનાર રેસ્ટોરન્ટના હેલ્પરને ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી પકડી પાડ્યો હતો. આરોપી સ્પેશિયલ ચોરી કરવા મુંબઈથી ટ્રેનમાં સુરત આવ્યો હતો. 2 મિનિટમાં ચોરી કરી ટ્રેનમાં બેસી મુંબઈ અને ત્યાંથી પ્લેનમાં પશ્ચિમ બંગાળ ભાગી છૂટ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં આવેલી યુનિયન રેસિડેન્સીમાં રહેતા રક્ષિત વિમાણી પીપલોદ ખાતેના સિગ્નેચર બિલ્ડિંગમાં અમર રેસ્ટોરન્ટ એન્ડ જ્યુસ સેન્ટર ચલાવે છે. ગત તારીખ 28 જુલાઈના રોજ રાત્રિના સમયે તસ્કરે રેઇનકોટ અને હેલ્મેટ પહેરીને રેસ્ટોરન્ટનો દરવાજો કોઈ સાધન વડે ખોલી પ્રવેશ કર્યો હતો. કેશ કાઉન્ટરમાં મૂકેલા $2.40 લાખ રોકડા ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. ઉમરા પોલીસમાં અંગે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરી કરવા મુંબઈથી ટ્રેનમાં રાત્રે સુરત આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી વેસ્ટ બંગાળના પરગના જિલ્લાના અકાઈપુરા ગામેથી સિરાજુલ મંડલને પકડી પાડ્યો હતો. ચોરીના $40 લાખમાંથી $2 લાખ બેંકમાં જમા કરાવ્યા હતા અને આ રકમ તે ઓનલાઈન ગેમમાં હારી ગયો હતો. રેસ્ટોરન્ટમાં ચોરી કરવાના કારણ અંગે રાજુએ પોલીસને જણાવ્યું હતું કે તે રેસ્ટોરન્ટમાં પોતાના સગીર બાળકને લઈ પહોંચ્યો હતો. જ્યાં રેસ્ટોરન્ટના મેનેજરને બાળકને કેમ લાવ્યો છે, આ કોઈ ધર્મશાળા છે એવો ઠપકો આપતા રાજુ તેના દીકરાને લઈ મુંબઈ ચાલી ગયો હતો. રેસ્ટોરન્ટમાંથી નીકળ્યા બાદ પગારના નાણાં નહીં આપતા તેણે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો.